જવાય. મને એમ હતું કે એને ઈશ્વર કહેવાય. આપણને કંઈ તકલીફ હોય, મુશ્કેલી હોય તો આપણે કોને કહીએ છીએ? ઈશ્વરને કહીએ છીએ. જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય. મને એમ હતું કે એને ઈશ્વર કહેવાય, પણ આજે ખબર પડી એને માં કહેવાય. આપણા સાધનો જ્યારે પ્રતિસાદ મળે, આપણા સાધનો જ્યારે પ્રતિસાદ મળે, મને એમ હતું કે એને પડઘો કહેવાય, પણ આજે ખબર પડી એને બહેન કહેવાય. ફક્ત એક ફોન કરીએ અને તરત આવી જાય એને 108 કહેવાય. ફક્ત એક ફોન કરીએ અને તરત આવી જાય એને 108 કહેવાય, પણ આજે ખબર પડી કે એને દીકરી કહેવાય. તો વિશ્વમાં વસતી તમામ નારી શક્તિને વંદન કરીએ. પિયરનું માન, સાસરાનું સન્માન, પતિના અરમાન, બાળકોનું ધ્યાન, આ બધું જ ધ્યાન રાખે, બસ માત્ર પોતાનાથી અજાણ. આ જ છે સ્ત્રીની ઓળખાણ. સ્ત્રી વગરનું ઘર એટલે મંદિર ગમે એટલું સરસ હોય, પણ એમાં જો ભગવાનની મૂર્તિ ન હોય તો મંદિર કેવું લાગે? બસ એવું જ ઘર લાગે જે ઘરમાં નારી ન હોય. તો તમામ નારી શક્તિને વંદન કરીએ. પ્રોગ્રામમાં આગળ